નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હા, આ વિડીયોમાં આપનું સ્વાગત છે. આપણે વર્ગ અને વર્ગમૂળ વિશે જોયું હતું, ખાસ કરીને વર્ગ. તો હવે એમાં આગળ આપણે જોઈએ તો આપણે સ્વાધ્યાય 6.1 ગણતા હતા અને એમાં લગભગ 2 દાખલા સુધી કર્યું હતું. હવે ત્રીજો દાખલો આપણે એનો જોઈએ. સ્વાધ્યાય 6.1 એનો એક્ઝામ્પલ નંબર 3. તો એમાં શું કે રકમ આપી છે આપણને કે નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાઓનો વર્ગ કરતાં મળતી સંખ્યા એકી સંખ્યા હશે. તો આ તો એકદમ સરળ બાબત છે કે જે એકી સંખ્યા હશે તો એનો વર્ગ એકી સંખ્યા મળશે, અને જો બેકી સંખ્યા હશે તો એનો વર્ગ બેકી સંખ્યા મળશે. તો પહેલી જે સંખ્યા આપેલી છે એ 431. તો અહીં તમે સરળતાથી કહેશો કે એકમનો અંક 1 છે એટલે આ સંખ્યા પોતે એકી સંખ્યા છે. તો આનો જ્યારે વર્ગ કરીશું તો વર્ગ પણ કયો મળશે? એકી સંખ્યા જ મળશે આપણને. વર્ગ એકી સંખ્યા મળશે, બરાબર. એ જ રીતે બીજી રકમ છે 2826. તો એમાં તમે જુઓ કે આ બેકી સંખ્યા છે પોતે 2826. તો એનો વર્ગ શું મળશે આપણને? બેકી સંખ્યા. ફક્ત આપણે એકમનો અંક જોઈને જ આ અનુમાન કરી શકીએ છીએ અથવા ઉકેલ મેળવી શકીએ. પછી ત્રીજી છે 7779. તો આ એકમનો અંક 9 એટલે આ પોતે એકી સંખ્યા છે. તો એનો વર્ગ પણ શું થશે? એકી સંખ્યા જ થશે. એ સરળતાથી આપણે લખી શકીએ. હું અહીંયા ખાલી તમને શોર્ટમાં બતાવું છું. તમારે આનું ડિસ્ક્રિપ્શન લખવું હોય તો તમે લખી શકો છો, અને લખવું પણ જોઈએ એ જ રીતે કે આ જે સંખ્યા આપેલી છે એનો એકમનો અંક 1 હોવાથી તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક પણ એકી હશે અને એ સંખ્યા પોતે પણ એકી સંખ્યા હશે. ઓકે. પછી ચોથી જે સંખ્યા આપેલી છે આપણને એ 82004. તો આમાં પણ આ જે સંખ્યા છે એકમનો અંક અહીંયા બેકી છે. આ સંખ્યા પોતે બેકી છે એટલે જ્યારે એનો વર્ગ કરીશું ત્યારે પણ આપણને શું મળશે? બેકી સંખ્યા જ મળી શકશે, બરાબર. તો અહીંયા આપણે ગણતરી કર્યા વગર ફક્ત સંખ્યાને જોઈને એનો વર્ગ શું મળી શકે એ આપણે કહી શકીએ છીએ. ઓકે, ચાલો. ત્યાર પછી જોઈએ આપણે નેક્સ્ટ. તો ચોથા દાખલામાં પેટર્નમાંથી ખૂટતી સંખ્યાઓ લખો એમ આપણને જણાવવામાં આવ્યું છે. અહીંયા પેટર્ન આપેલી છે. તો એમાં આપ્યું છે આપણને 11 નો સ્ક્વેર તો થશે 121. એ જ રીતે હવે 101 નો વર્ગ આપેલો છે આપણને. 101 નો વર્ગ તો એ આપણને આપેલો છે 10,201, બરાબર. તો હવે વિદ્યાર્થીઓ તમે જુઓ કે આવા પેટર્નવાળા દાખલામાં કોઈ નિશ્ચિત ગણતરી હોતી નથી અથવા કરવી બહુ મુશ્કેલ પડે, પણ આપણે આપણી અનુકૂળતા અનુસાર એમાં આપણે કંઈક નિશ્ચિત સંખ્યાનો ઉમેરો કે એવું કંઈક શોધી શકીએ. તો ધારો કે અહીંયા જુઓ 11 છે તો 121 આપણે કહી શકીએ. એ જ રીતે 101 નો વર્ગ છે, બરાબર. તો અહીંયા તમે જુઓ કે અહીંયા 10 જે છે એટલે વચ્ચે શૂન્ય આવ્યું તો હું અહીંયા આ બાજુ આ 1 અને 2 ની વચ્ચે 1 શૂન્ય મૂકું છું અને 2 અને 1 ની વચ્ચે 1 શૂન્ય મૂકું છું, બરાબર. હવે તમે જુઓ અહીંયા કે આગળની સંખ્યા છે 1001 નો સ્ક્વેર છે. તો હવે મેં હમણાં કીધું એ પ્રમાણે અહીંયા 1 શૂન્ય હતું તો હું આ 2 ની વચ્ચે 1 શૂન્ય મૂકું છું. હવે અહીંયા 2 શૂન્ય છે તો અહીંયા હું 2 શૂન્ય મૂકીશ વચ્ચે. 1 અને 2 ની વચ્ચે 2 શૂન્ય મૂકીશ અને ત્યાર પછી પણ હું 2 શૂન્ય મૂકીશ, બરાબર. તો એ તમને હવે સરળતાથી ખ્યાલ આવશે. હવે બસ આ પેટર્ન ઉપર આપણે અહીંયા સંખ્યા જો શૂન્ય વધતા જશે એમ અહીંયા શૂન્ય મૂકતા જઈશું, બરાબર. ત્યાર પછી ડાયરેક્ટ આપણને વચ્ચે 4 શૂન્ય હોય એવી સંખ્યા આપી દીધી છે. હા, બરાબર. આ રીતની સંખ્યા આપેલી છે. તો આપણે પણ અહીંયા શું કરીશું? અહીંયા 4 શૂન્ય મૂકીશું વચ્ચે. આ રીતે, બરાબર. એટલે વચ્ચે 3 શૂન્યવાળી સંખ્યા પણ તમે લખી શકો. અને છેલ્લે આપણને આપેલી છે 6 શૂન્ય. આનો સ્ક્વેર આપણે કરવો છે. તો આ પણ ખૂબ સરળ બાબત છે આપણા માટે. હવે
1 અને 2 ની વચ્ચે કેટલા શૂન્ય મૂકવા પડશે? 6. પછી 2 અને 1 ની વચ્ચે પણ 6. બરાબર. તો આ આપણો જવાબ મળશે આપણને. બરાબર. તો આવી કોઈ નિશ્ચિત પેટર્ન આપણે યાદ રાખી અને આ પ્રકારની સંખ્યાઓનો વર્ગ આપણે યાદ રાખી શકીએ. બરાબર. ઓકે, ચાલો હવે ત્યારબાદ દાખલો છે 5 નંબરનો એ જોઈએ આપણે. 5 નંબરમાં પણ પેટર્નમાં ખૂટતી સંખ્યાઓ લખો એમ જ કીધું છે આપણને. હા, તો એમાં પેટર્ન આપેલી છે. એમાં પહેલો જે છે એ 11નો સ્ક્વેર તો છે 1 2 1 આપેલો છે આપણને. પછી 101નો સ્ક્વેર આપેલો છે 101. તો એમાં આપણને જવાબ આપેલો છે 10,201. બરાબર. તો ત્રીજું જે છે એ આ રીતની કોઈ પેટર્ન તમને આપેલી છે. બરાબર. અને એમાં તમે જુઓ કે હવે આ રીતની સંખ્યા આપણને અહીંયા પ્રોવાઈડ કરેલી. તો હવે જુઓ આ ત્રણ ઉપરથી આપણે કોઈ નિશ્ચિત પેટર્ન વિચારી લઈએ. તો 11 તો 1 to 1 હતું, પણ વચ્ચે આપણે 0 મૂક્યો. બરાબર. તો આપણે 2 ની આજુબાજુ 0 મૂકીએ છીએ. બરાબર. હા, હવે અહીંયા આગળ તમે જોશો તો જરા મોટી પેટર્ન છે. એટલે આપણે એના કરતાં હું એમ વિચારું છું કે જો 10 એક વખત છે, 10 એક વખત અહીંયા આવ્યા આ સંખ્યામાં. બરાબર. તો આપણે 10 અને 20 એવી સંખ્યા મૂકીશું. જ્યારે અહીંયા 10 બે વખત આવે છે અહીંયા, તો આ 10 20 બરાબર અને 30 મૂકીશું. બે વખત આવે તો એક આગળની સંખ્યા લઈશું, એટલે 10 20 અને 30, અને પાછળ પાછી એક સંખ્યા 20, અને અહીંયા તો એક જ મૂકવાનો છે. બસ એ પેટર્ન ઉપર આપણે આગળ જતા જઈએ તો અહીંયા 10 છે 3 વખત આપેલા છે, અને પછી એક આનો સ્ક્વેર. તો હવે તમે જુઓ કે અહીંયા 3 વખત આવ્યા છે, તો એનો અર્થ શું થશે? અહીંયા તો 10 20 30 40 30 20 1. બરાબર. તો અહીંયા 10 એક વાર હોય તો 10 અને 20 લખું, 10 બે વખત હોય તો 10 20 30 લખું, 10 3 વખત હોય તો 10 20 30 40. બરાબર. અને પાછળ ઉતરતા ક્રમમાં 30 20. બરાબર. 20 પછી અટકવાનું છે આપણે. બરાબર. હવે આપણને એક જવાબ આપેલો છે અહીંયા પેટર્નનો, કે અહીંયા લખ્યું છે 10 20 30 40 50 40 30 20 1. બરાબર. આવો આપણને. તો આ કઈ સંખ્યા હશે? તો આપણે ખૂબ સરળતાથી લખી શકીએ. બરાબર. જો અહીંયા 10 20 30 40 અને 50 સુધી છે. 50 પછી રિવર્સ થાય છે, તો આપણે એક વધારે લખીએ છીએ, એટલે એનો અર્થ થયો કે 10 કેટલી વખત આવવા જોઈએ? 4 વખત આવવા જોઈએ. તો જુઓ આ એક વખત, બે વખત, 3 વખત, 4 વખત અને પછી 1. તો આ સંખ્યાનો સ્ક્વેર આ હશે. બરાબર. તો અહીંયા તમે જુઓ કે આ 10 3 વખત છે, તો આપણે 40 સુધી લખ્યું. તો અહીંયા 10 1 2 3 અને 4 વખત છે, તો આપણે ક્યાં સુધી લખીશું? 50 સુધી, અને ત્યારબાદ રિવર્સ ટ્રેન્ડ લઈશું. બરાબર. એટલે આ જે છે એ પણ નિશ્ચિત પેટર્ન બને છે. બરાબર. અને આ વચ્ચેની સંખ્યાઓ જે છે એ તમે આમાં ઉમેરી અને વધારે પ્રેક્ટિસ કરી શકો. આના પછી પણ હજુ મોટી સંખ્યા લઈ અને પ્રેક્ટિસ આપણે કરી શકાય છે. ઓકે. ઓકે, ચાલો ત્યારબાદ આપણે છઠ્ઠો દાખલો જોઈએ. છઠ્ઠા દાખલામાં રકમ આપણને આપેલી છે કે નીચેની રીત મુજબ ખૂટતી સંખ્યાઓ શોધો. બરાબર. ખૂટતી સંખ્યાઓ મૂકવાની છે આપણે. ખૂટતી સંખ્યાઓ શોધો. તો આમાં પણ કોઈ નિશ્ચિત રીત નથી, પણ આપણે કોઈ એક પેટર્ન પકડવી પડશે. એમાં પહેલું આપણને આપેલું છે કે 1નો સ્ક્વેર પ્લસ 2નો સ્ક્વેર પ્લસ 2નો સ્ક્વેર બરાબર આપેલું છે 3નો સ્ક્વેર. બરાબર. હા, ત્યારબાદ આપણને આપેલું છે કે 2નો સ્ક્વેર પ્લસ 3નો સ્ક્વેર પ્લસ 6નો સ્ક્વેર. 6નો સ્ક્વેર. તો એમાં આપેલું છે આપણને 7નો સ્ક્વેર. બરાબર. તો અહીંયા તમે જુઓ કે આ બેમાં ઘણું બધું આપણે વિચારવું હોય તો વિચારી શકાય. એક તો જો આનો હું સ્ક્વેર હમણાં લેતો નથી, પણ ખાલી સંખ્યા તરીકે લઉં તો અહીંયા આ બે સંખ્યાનો જો ગુણાકાર કરું તો 2 દુ 4, અને આ એમાંથી બાદ કરું તો 2 દુ 4માંથી એક બાદ જશે તો 3. બરાબર. એ જ રીતે અહીંયા પણ જુઓ
હા 3 દુ અરે સોરી 6 તરી 18, 18માંથી 2, પણ અહીંયા એ નહીં મેળ પડે, બરાબર. તો આમાં આપણે બીજી રીતે વિચારીએ તો અહીંયા તમે જુઓ કે આ છેલ્લી સંખ્યા જે છે એ 2નો વર્ગ છે, બરાબર. તો એના પછી હું શું તરત મૂકું છું? 3નો વર્ગ. એ જ રીતે અહીંયા 6નો વર્ગ છે, તો એના પછી હું શું મૂકીશ? તરત 7નો વર્ગ, બરાબર. હા, ત્યાર પછીની પેટર્ન આપણને આપેલી છે 3નો સ્ક્વેર પ્લસ 4નો સ્ક્વેર પ્લસ, હવે અહીંયા જુઓ કે આપણી પેટર્ન આ રીતે પકડાશે. અહીંયા 2 એકા 2, તો અહીંયા 2નો સ્ક્વેર મૂકીએ, આ 2નો ગુણાકાર કરીને અહીંયા 2નો સ્ક્વેર. એ જ રીતે અહીંયા 2 તરી 6, તો 6નો સ્ક્વેર મૂકીએ અને એક સંખ્યા આગળ એના બરાબર, એટલે આનો જવાબ તરીકે. એ જ રીતે અહીંયા 3 ચોક 12, તો અહીંયા ત્રીજું પદ આવશે 12નો સ્ક્વેર, અને 12 વત્તા 1 એટલે 13નો સ્ક્વેર, એટલે આ ત્રણેયનો સરવાળા તરીકે જે જવાબ મૂકીશું એ 13નો સ્ક્વેર આવશે. એ જ રીતે આગળ પેટર્ન આપણે લંબાવવાની છે 4 પ્લસ 5નો સ્ક્વેર. તો હવે ખૂબ સરળ થશે આપણને કે અહીંયા 3 ચોક 12 કર્યા હતા, તો અહીંયા 4 પંચા 20, 20નો સ્ક્વેર, તો અહીંયા 20 પછી એનો જવાબ આવશે 21નો સ્ક્વેર, બરાબર. એ જ રીતે હવે 5નો પેટર્ન જો આપણે મોઢે લખીએ તો 5 વત્તા 6નો સ્ક્વેર, કારણ કે ક્રમિક સંખ્યાઓ લીધેલી છે, અને આ 2નો ગુણાકાર એટલે 5 છક 30, તો અહીંયા થશે 30નો સ્ક્વેર. તો હવે અહીંયા 30 ને 1 31નો સ્ક્વેર, એટલે આ ત્રણેયના સ્ક્વેરનો જવાબ એના બરાબર 31નો સ્ક્વેર થશે, બરાબર. તો આપણને હજુ પણ એક આપેલી છે છેલ્લી પેટર્ન, તો 6નો સ્ક્વેર, તો 6 પછી ક્રમિક થશે 7નો સ્ક્વેર. હવે અહીંયા 6 સત્તા, તો અહીંયા હું લખીશ 42નો સ્ક્વેર, તો 42 પછીની ક્રમિક એટલે 43નો સ્ક્વેર. તો આ ત્રણેયના સ્ક્વેરનો સરવાળો એ 43ના સ્ક્વેર બરાબર થશે, બરાબર. તો અહીંયા એ રીતે પણ આપણે યાદ રાખી શકીએ. ફરીથી એક વખત જોઈ લઈએ. આમાં પહેલી અને બીજી જે ક્રમિક સંખ્યાઓ જે છે એનો ગુણાકાર એ આપણું ત્રીજું પદ બનશે, એટલે 2 એકા 2, અને અહીંયા ત્રીજું પદ 2 બન્યો, બરાબર. એટલે અહીંયા 2નો સ્ક્વેર. હવે આ ત્રણેય પદનો સ્ક્વેરનો સરવાળો, તો એ જે ત્રીજું પદ મૂક્યું એના કરતાં એક વધારે, એટલે આગળની ક્રમિક સંખ્યાનો વર્ગ એટલે 3નો સ્ક્વેર. એ જ રીતે અહીંયા 2 અને 3, તો 2 તરી 6, એટલે અહીંયા 6 મૂક્યા, હા, તો 6નો સ્ક્વેર, અને અહીંયા બરાબર એના જવાબમાં આપણે 6થી આગળ એક ક્રમિક એટલે 7, તો 7નો સ્ક્વેર. પછી અહીંયા 3 વત્તા 3નો સ્ક્વેર વત્તા 4નો સ્ક્વેર, તો 4 તરી 12, એટલે અહીંયા ત્રીજું પદ આવશે 12. હવે આ ત્રણેયનો મારે સ્ક્વેર કરીને આ સરવાળો, તો 12ની આગળ ક્રમિક 13નો સ્ક્વેર. એ જ રીતે અહીંયા 4 અને 5, તો 4 પંચા 20, 20 પછી 21. અહીંયા 5 અને 6, તો 6 પંચા 30, તો 30 પછી 31. 6 અને 7, તો 6 સત્તા 42, તો 42 પછી 43નો સ્ક્વેર. તો આવી કોઈ પેટર્ન તમને મળી શકે આમાં, બરાબર. આ સિવાય પણ કદાચ બીજી કોઈ પેટર્ન આપણે એપ્લાય કરી શકીએ, એનો પ્રયત્ન તમે જાતે કરી જુઓ થાય છે કે નહીં. ઓકે, ચાલો. તો વિદ્યાર્થી મિત્રો, તમને એમ થશે કે આપણે આવા દાખલા અત્યારે કેમ ભણીએ? તો આગળ જતાં જે બહારની પરીક્ષાઓ, તમે જાહેર પરીક્ષાઓ આપો તો એમાં આવા દાખલા પૂછાતા હોય છે, એટલે કે અત્યારે આ તમારું લોજિક ડેવલપ થયેલું હોય તો એ સમયે પણ તમે સરળતાથી ત્યાં સોલ્વ કરી શકો, બરાબર. ચાલો, હવે અહીંયા બોક્સમાં આપણને રીત શોધવા માટે પણ આપેલું છે, એટલું આપેલી છે આપણને હિન્ટ, કે ત્રીજી સંખ્યા એ પ્રથમ અને બીજી સંખ્યા સાથે સંલગ્ન છે કેવી રીતે, તો એનો ગુણાકાર છે એ આપણે જોયું. ચોથી સંખ્યા અને ત્રીજી સંખ્યા, બરાબર, તો એના કરતાં એક ક્રમિક અંક વધારે છે એમ આપણે કહી શકીએ છીએ. ચલો, 7મો જે છે દાખલો, એ સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવો, બરાબર. તો અહીંયા 7મો દાખલો જે છે એ સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવો. તો આ હવે તમને ખ્યાલ આવશે કે આપણે શું કરીશું આમાં, બરાબર. તો એમાં પહેલી જે રકમ આપેલી છે એ ક્રમિક એકિક સંખ્યાઓનો સરવાળો છે 9 સુધી, તો 1 + 3 + 5 + 7 + 9, બરાબર. તો આનો સરવાળો, તો આપણે હવે આનો સરવાળો નહીં કરીએ, તો શું કરીશું? તો આ કેટલા પદ છે એ ગણીશું, પદની સંખ્યા જોઈ લઈશું, પદની સંખ્યા, બરાબર. તો આમાં આ પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, 5 એમ ગણીશું આપણે, બરાબર. તો પદની સંખ્યા છે 5, એટલે કે 5નો સ્ક્વેર, તો થશે 25. બસ, તો આનો જવાબ આવી ગયો, બરાબર. તમે જો આમ
કરી જુઓ તો 9 ને 7 16 ને 5 21 ને 3 24 ને 1 25, બરાબર. પણ આપણે સરવાળો નથી કરવાનો કારણ કે આપણને સરવાળાની ક્રિયા વિના કીધું છે, બરાબર. તો જે પદની સંખ્યા છે એ સંખ્યાનો સ્ક્વેર કરી એટલે ઓટોમેટિક આપણને મળશે, કારણ કે ક્રમિક એકી સંખ્યાઓને આપણે પૂર્ણ વર્ગ તરીકે દર્શાવી શકીએ એ આપણે જોઈ ગયા છીએ. ઓકે, ચલો. હવે ત્યારબાદ 17 સુધી આપણને 19 સુધી આપેલી છે. તો જો 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 + 15 + 17 + 19 આટલા પદો આપેલા છે, બરાબર. બરાબર ધ્યાન રાખજો, હું પદ બોલું છું, સંખ્યા નથી બોલતો, બરાબર. તો આનો આપણે સરવાળો જોઈએ છે. તો આ પણ ક્રમિક જ છે, તો પદની સંખ્યા આપણે જોઈ લઈએ. પદની સંખ્યા અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 છે. એ 10, તો 10નો સ્ક્વેર બરાબર 100, એટલે કે આનો સરવાળો આપણને 100 મળી જશે, બરાબર. હા, ત્યારબાદ હજુ પણ આપણને વધારે આપેલું છે બીજા બે પદ. હા, ત્રીજા દાખલામાં તો એમાં 23 સુધી આપેલી છે. તો ચલો 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 + 15 + 17 + 19 + 21 + 23, બરાબર. તો અહીંયા પદની સંખ્યા જ આપણે જોવાનું છે, પદની સંખ્યા, કારણ કે આ ક્રમિક એકી સંખ્યાઓ આપેલી છે, બરાબર. તો સિદ્ધાંત તો એનો એ જ છે. તો 19 સુધી આપણી 10 સંખ્યાઓ થઈ હતી, બરાબર. તો આ 11 અને 12, બરાબર. તો ટોટલ 12 પદ થયા, તો 12નો સ્ક્વેર થશે 144. તો આ આપણો આન્સર આવી જશે 144. એટલે કે આપણે અહીંયા આ સરવાળો કર્યા વિના જ કેટલા પદ છે એનો સ્ક્વેર કરી દઈશું તો પણ આપણે આ દાખલા સરળતાથી ઉકેલી શકીએ, બરાબર. આમાં તમને ખ્યાલ આવતો હશે. ઓકે, ચાલો. હવે ત્યારબાદ 8મો દાખલો આપેલો છે કે 49ને 7 એકી સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવો, બરાબર. 49 જે છે એમાં પહેલો દાખલો છે, એને 7 એકી સંખ્યાઓનો સરવાળો. તો બસ આપણે પાછલા દાખલામાં કર્યો એ જ રીતે, બરાબર. 7 એકી સંખ્યાઓનો સરવાળો. તો ચલો 1, પછી 3, પછી 5, પછી 7, બરાબર, પછી 9, પછી 11 અને પછી 13. તો જુઓ 1 2 3 4 5 6 અને 7, બરાબર. 7. તો આ તમે જુઓ કે 7 સંખ્યા થઈ એટલે 7નો સ્ક્વેર 49. તો આનો સરવાળો ખરેખર તમે જુઓ કે આવે છે કે નહીં. તો જો 3 ને 1 ને 3 4 ને 5 9 ને 7 16 ને 9 25 ને 11 36 ને 13, 49 થઈ ગયું, બરાબર. તો આપણે સરળતાથી કરી શકીએ આ દાખલા. એ જ રીતે 121 ને 11 એકી સંખ્યાઓના સરવાળા. તો સેમ મેથડથી આપણે કરીએ. તો અહીંયા 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13. તો અહીં સુધી આપણી 7 સંખ્યાઓ થતી હતી, 7, બરાબર. અને આપણે કેટલી લેવાની છે? 11. તો આ 8મી સંખ્યા, 9મી સંખ્યા, 10 અને 11, બરાબર. 11મી સંખ્યા થઈ ગઈ. તો 11 એકી સંખ્યાઓનો સરવાળો. તો 11નો સ્ક્વેર થશે 121, બરાબર. તો આનો તમે સરવાળો કરશો તો તમને પાછું 121 મળી જશે. તો આ રીતે આપણે એને દર્શાવી શકીએ છીએ, બરાબર. ઓકે, ચાલો. હવે ફરીથી આગળ નેક્સ્ટ આપણે જોઈએ 9મો દાખલો શું કહેવા માંગે છે. નીચે આપેલી સંખ્યાઓના વર્ગો વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે તે તમે જણાવો. તો આ પણ હવે તમને રિવિઝન જો તમે કર્યું હોય તો તમને ખ્યાલ હશે કે 2n જેટલી સંખ્યાઓ હોય એવું આપણે ગયા લેક્ચરમાં જોયું હતું, બરાબર. 2n જેટલી. તો બસ સિમ્પલ સૂત્ર જ મૂકવાનું છે. તો 12 અને 13, 12 અને 13ની વચ્ચે, બરાબર. તો અહીંયા આપણે n બરાબર 12 લઈશું અને n + 1 એ શું થશે? 13. તો 12 + 1, બરાબર. તો અહીંયા 2n જેટલી 12 અને 13 વચ્ચે 2n જેટલી સંખ્યાઓ હશે. એટલે કે એનો અર્થ શું થશે? તો કે 2 × 12 બરાબર 24. તો 24 સંખ્યાઓ આ 12 અને 13ના સ્ક્વેરની વચ્ચે હશે, બરાબર. 12 અને 13ના સ્ક્વેરની વચ્ચે 24
પૂર્ણ વર્ગ નહીં હોય એવી અથવા તો પ્રાકૃતિક સંખ્યાઓ હશે, બરાબર? એ બરાબર ધ્યાનમાં રાખજો પાછા. ઓકે, ચાલો હવે બીજું આપણને બંચ આપેલું છે 25 અને 26. બીજો દાખલો છે 25 અને 26. તો આમાં પણ n બરાબર 25, n+1 બરાબર લઈશું 26. તો 25 અને 26ના વર્ગો વચ્ચે આમ આખું ડિસ્ક્રિપ્શન આપણે લખી શકાય. 25 અને 26 બરાબર, તો 25ના સ્ક્વેર અને 26ના સ્ક્વેર વચ્ચેની સંખ્યાઓ, બરાબર. અથવા અહીંયા પ્રાકૃતિક સંખ્યાઓ લખવું હોય તો પણ આપણે લખી શકીએ, બરાબર, કારણ કે પૂર્ણ વર્ગ નથી. તો 2n જેટલી છે, 2n એનો અર્થ થશે 2 ગુણ્યા 25 એટલે કે 50 સંખ્યાઓ હશે. 50 સંખ્યાઓ આ બેની વચ્ચે હશે, બરાબર? ઓકે, ચાલો હવે ત્રીજો દાખલો આપેલો છે 99 અને 100ની વચ્ચે. 99 અને 100 એટલે કે 99ના સ્ક્વેર અને 100ના સ્ક્વેર વચ્ચે. તો અહીં n બરાબર 99 થશે અને n+1 બરાબર શું થશે? 100 થશે, બરાબર. તો હવે 2n જેટલી સંખ્યાઓ હશે એટલે 2 ગુણ્યા 99, બરાબર. તો અહીંયા 198 જેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આ બે સંખ્યાઓના વર્ગ વચ્ચે હશે એમ આપણે કહી શકીએ છીએ, બરાબર. તો ખૂબ જ સરળ દાખલા છે, પણ આપણે જે કોન્સેપ્ટ છે એ બધા તમારે બરાબર યાદ રાખવા જરૂરી છે. ઓકે, ચાલો નેક્સ્ટ. હા, ઓકે. તો હવે આ ચેપ્ટર અહીંયા જે સ્વાધ્યાય છે 6.1 છે એ આપણે પૂર્ણ કરીએ છીએ, બરાબર. તમે ફરીથી આને નોટબુકમાં તમારી ગણી લેજો, બરાબર, જેથી કરીને તમને પ્રેક્ટિસ થાય. હવે આના પછી આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ કે સંખ્યાઓનો વર્ગ શોધવા માટે. સંખ્યાઓનો વર્ગ, કારણ કે આ ચેપ્ટર જે વર્ગનું છે એટલે અહીંયા એની જ વાત કરવામાં આવશે. સંખ્યાઓના વર્ગ શોધવા, બરાબર. તો આમ તો આપણે ધારો કે હું એમ કહું 25નો વર્ગ, તો તરત જ આપણે 25 ગુણ્યા 25 કરી દઈએ તો વર્ગ મળી જાય, અને એ રીત સાચી છે, એવું કરી શકાય એ રીત. પણ આપણે હવે અહીંયા ફેક્ટરાઇઝેશન એટલે કે અવયવીકરણની રીત પ્રમાણે આપણે સૂત્ર પ્રમાણે જોઈશું. તો સૌથી પહેલાં આપણે સૂત્ર જોઈ લઈએ, બરાબર, કે અહીંયા કયું સૂત્ર આપણે એપ્લાય કરી શકાય. તો ચાલો, a + bનો હોલ સ્ક્વેર, તો એના બરાબર. તો અહીંયા શું થશે? તો પહેલી સંખ્યાનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલી સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા પ્લસ બીજી સંખ્યાનો સ્ક્વેર, એટલે કે અહીંયા a² + 2ab + b², બરાબર. આ જે a + bનો હોલ સ્ક્વેર, તો આપણે આ સૂત્ર જે છે એ આ રીતે યાદ રાખી શકાય. a + bનો હોલ સ્ક્વેર બરાબર a + bનો હોલ સ્ક્વેર = a² + 2ab + b². તો આ સૂત્ર જે છે એના પ્રમાણે આપણે આ સંખ્યાઓના વર્ગ કરવાનો પ્રયત્ન કરીએ, બરાબર. ખૂબ જ સરળ ભાષામાં છે, બરાબર. આપણે a અને b, બરાબર, તો કોઈ એ સંખ્યા a તરીકે કોઈ સંખ્યા હશે અને b તરીકે કોઈ સંખ્યા હશે, બરાબર, અને આ પ્રમાણે એનું સાદુરૂપ આપણે આપવાનું છે. આપણે હમણાં 25ની વાત કરી તો આપણે 25નું જ ઉદાહરણ લઈ જોઈએ કે ભાઈ આપણે 25નો સ્ક્વેર આપણે શોધવો છે, બરાબર. તો હવે આના માટે આ સૂત્રનું એપ્લાય કરું તો હું શું કરીશ? તો આ સૂત્ર માટે હું આ સંખ્યાના ભાગ પાડી દઈશ, બરાબર. તો એ સરવાળામાં પણ પાડી શકાય અને બાદબાકીમાં પણ પાડી શકાય. તો અહીંયા આનું જોતા પહેલાં, સોલ્યુશન જોતા પહેલાં આપણે બાદબાકીનું પણ અહીંયા જોઈ જ લઈએ, બરાબર. ધારો કે અહીંયા બીજું જે સૂત્ર છે એ થશે a - bનો હોલ સ્ક્વેર, તો આનું સાદુરૂપ થશે a² - 2ab + b², સેમ આ જ રીતે, બરાબર. તો અહીંયા તમે જુઓ કે અહીંયા આ બે સંખ્યાઓની વચ્ચે પ્લસ છે, જ્યારે આ બે સંખ્યાઓની વચ્ચે માઇનસ છે, બરાબર. સૂત્ર પદ બધા એના એ જ છે, a² તો a² એટલે કે પહેલી સંખ્યાનો વર્ગ તો પહેલી સંખ્યાનો વર્ગ. હા, હવે આ જે અહીંયા ટોટલ 3 પદ થશે, તો આ પ્રથમ પદ, આ મધ્યમ પદ અથવા દ્વિતીય પદ, આ તૃતીય પદ. તો અહીંયા હું મધ્યમ પદ કહું તો મધ્યમ પદમાં આ નિશાની મૂકવી પડશે. જો અહીં પ્લસ હશે તો પ્લસ મૂકવાનું, અહીં માઇનસ છે તો માઇનસ મૂકવાની,
2ab એટલે 2 તો ફરજિયાત મૂકવાના જ છે. 2 વડે આ દરેક સંખ્યાને આપણે ગુણીએ છીએ. એટલે a એટલે પહેલી સંખ્યા અને b એટલે બીજી સંખ્યા વત્તા bનો સ્ક્વેર. બરાબર, બીનો સ્ક્વેર એટલે આ જે બીજું પદ છે એનો સ્ક્વેર. અહીંયા પણ માઇનસવાળામાં પણ તમે જુઓ કે અહીંયા પ્લસ બીજા પદનો સ્ક્વેર એવું આપેલું છે. એટલે આ બે સૂત્રો આપણે સરળતાથી આપણે યાદ રાખી શકીએ. a પ્લસ બીનો હોલ સ્ક્વેર ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર અને a માઇનસ બીનો હોલ સ્ક્વેર ઇક્વલ ટુ a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. બરાબર, તો આ સૂત્રની મદદથી હવે આપણે 25નો જે સ્ક્વેર છે એ નો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીએ. બરાબર, ફરીથી ચલો હું એક વખત અહીંયા સૂત્ર લખી દઉં છું. a પ્લસ બીનો હોલ સ્ક્વેર ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. આ સૂત્ર પ્રમાણે આપણે જોઈએ. તો મેં હમણાં જ કીધું કે આપણે 25નો સ્ક્વેર આપણે કરવો છે. તો હવે આપણે શું કરવું પડશે આ સૂત્ર એપ્લાય કરવા માટે? તો કે આ 25ના આપણે ભાગ પાડવા પડશે. તો અહીંયાથી આમ વચ્ચે ભાગ પાડી દઈએ તો 2 ને 5 થઈ જાય. ના, એમ નહીં, આપણે એવા ભાગ પાડીશું કે જેનો સરવાળો 25 જ રહેશે. એવા ભાગ 2 પાડીશું કે જેનો સરવાળો 25 જ રહેશે. એટલે ધારો કે તમે 20 + 5 પાડી શકો, 21 + 4 પાડી શકો, 19 + 6 પાડી શકો, 15 + 10 પાડી શકો, બરાબર, 12 + 13 પાડી શકો. તમને જે અનુકૂળ હોય એ ભાગ આપણે પાડી શકાય. 24 + 1 પણ પાડી શકાય અને કોઈ એમ કહે કે 25 + 0 પાડવો હોય તોય પાડી શકાય. બરાબર, તો ચલો હું એક ભાગ લઉં છું 20 + 5નો સ્ક્વેર. બરાબર, કોઈ પણ ભાગ લઈ શકાય આપણે. તો અહીંયા 25ના જગ્યાએ મેં શું લખ્યું? 20 + 5 એનો હોલ સ્ક્વેર થઈ ગયું. હવે તમે આ સૂત્ર સાથે એને કમ્પેર કરતા જાઓ. તો અહીંયા હવે જો પહેલી સંખ્યા પહેલું પદ 20 છે તો a એટલે શું થયું આપણું? પહેલું પદ થઈ ગયું. હા, b એટલે શું થયું? 5. બસ, તો હવે આપણે આના પ્રમાણે એનું સાદુરૂપ આપી દઈએ. તો અહીંયા સાદુરૂપમાં શું કરીશું આપણે? તો પહેલી સંખ્યાનો વર્ગ, કારણ કે અહીંયા a સ્ક્વેર છે એટલે અહીંયા 20નો સ્ક્વેર. વચ્ચે મધ્યમ પદ આવશે પણ નિશાની મેં કઈ કીધી કે અહીંયા વચ્ચે જે તો વચ્ચે પ્લસ છે એટલે પ્લસ વચ્ચે મૂકીશું. 2 તો આપણે ફરજિયાત મૂકવાના જ છે. હા, 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ. તો પ્રથમ પદ આપણું થશે આ એટલે 20, પછી એના ગુણાકારમાં બીજું પદ એટલે 5. બરાબર, હા, પ્લસ તો અહીંયા પ્લસ મૂકીએ અને બીજા પદનો સ્ક્વેર એટલે કે 5નો સ્ક્વેર. બસ, આનો આપણે સાદુરૂપ આપી દઈએ. તો 20નો વર્ગ એટલે થશે 20 × 20 એટલે 400. હવે આપણે ડાયરેક્ટ લખીશું પ્લસ. હવે આ ત્રણેયનો ગુણાકાર કરવો પડશે આપણે. તો જો 20 × 2 = 40, 40 × 5 = 200. બરાબર, હા, વત્તા 5નો સ્ક્વેર તો શું થશે? 25. બરાબર, બસ હવે સિમ્પલ આનો આપણે સરવાળો કરી દઈએ. તો 400 + 200 600 અને 25 એટલે 625. જો આવી ગયો 625 કમ્પ્લીટ. ખ્યાલ આવ્યો? 625. બરાબર, તો આ સૂત્ર પ્રમાણે આપણે અહીંયા એનું આપણે સાદુરૂપ આપ્યું તો આપણને મળી શકે. એટલે ગમે તેટલી મોટી સંખ્યાઓ હોય તો આપણે આ રીતે એનો ભાગ કરી અને સરળ ગણતરી આપણે કરી શકીએ છીએ. બરાબર, ચલો હવે આનું આ જ છે આપણે માઇનસથી લઈએ, માઇનસવાળા સૂત્રથી. બરાબર, ચલો અહીંયા ભૂસી નાખું છું, જગ્યા થોડી ઓછી છે. 25ને જ આપણે લઈએ પણ હવે હું માઇનસના સૂત્રથી લઈ શકું. તો ચલો a - bનો હોલ સ્ક્વેર તો શું થશે? a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. બરાબર, ખાલી અહીંયા આ માઇનસમાં જ ફેર છે. તો હવે મારે શું કરવું પડશે? તો કે હું આ 25ના 2 ભાગ પાડીશ. બરાબર, જેની બાદબાકી 25 આવી જોઈએ. બાદબાકી 25 આવી જોઈએ. ખ્યાલ આવે? હા, તો ધારો કે કયા બાદબાકી કરી શકાય? તો કોઈ પણ 2 ભાગ લઈ શકાય. 100 - 75 લેવા હોય હા તોય થઈ શકે. 50 - 25 લેવા હોય થઈ શકે. 26 - 1 લેવા હોય તોય થઈ શકે. 27 - 2 લેવા હોય તોય થઈ શકે. બરાબર, ઓકે. એ આપણે અનુકૂળતા પ્રમાણે આ ભાગ આપણે પસંદ કરી શકાય. ચલો હમણાં મેં કીધું એ જ ભાગ હું લઉં છું. ધારો કે હું 27 - 2 લઉં છું. 27 - 2 એનો હોલ સ્ક્વેર. તો 27માંથી 2 જશે તો 25 રહેશે જ. ઓકે, ચલો આ સૂત્ર પ્રમાણે હું એપ્લાય કરું. તો પહેલાં પ્રથમ પદનો સ્ક્વેર વચ્ચે માઇનસ 2 ગુણ્યા પ્રથમ પદ 27 ગુણ્યા બીજું પદ 2 વત્તા
બીજા પદનો સ્ક્વેર, બરાબર. તો ચલો હવે 27નો સ્ક્વેર તમને બધાને ખ્યાલ છે 729. હા, હવે આ સરવાળો, અરે સોરી, આ ત્રણેયનો ગુણાકાર. તો 2 × 27 54, 54 × 2 એટલે 108. હા, વત્તા 2 નો વર્ગ 4, બરાબર. તો હવે તમે જુઓ કે હવે શું થશે, તો આ પ્રથમ પદ તૃતીય પદ એ બે પ્લસ છે અને આ બીજું પદ માઇનસ છે, એટલે કાં તો આ બેનો સરવાળો કરીને આપણે એને બાદ કરી દઈએ આમાં, બરાબર, આને બાદ કરી દઈએ, અથવા તો પછી આની બાદબાકી કરીને 4 ઉમેરીએ, કોઈ પણ કરી શકાય, બરાબર. તો ચાલો હું ધારો કે 729માં 4 ઉમેરી દઉં છું, તો શું થશે 733 અને માઇનસ 108, આની બાદબાકી કરી દઉં તો અહીંયા 13માંથી 8 જશો તો 5, અહીંયા રહેશે 2, 7માંથી 1 જશો તો 6. તો જુઓ જવાબ તો આપણો સેમ આવ્યો, પ્લસથી કર્યું કે માઇનસથી, જવાબ આપણો સેમ જ આવે, બરાબર. પણ આમાં તમે કોઈ પણ 2 ભાગ લઈ શકો જેની બાદબાકી કે સરવાળો 25 આવવો જોઈએ. એવી રીતે કોઈ પણ સંખ્યા હોય તો આ સૂત્રનો તમે એપ્લાય કરી શકો છો. ઓકે, બરાબર. હવે અહીંયા બીજી એક સંખ્યા એકમનો અંક 5 હોય, જે સંખ્યાનો એકમનો અંક 5 આપેલો હોય એવી સંખ્યાઓના વર્ગ વિશે આપણે વાત કરવાની છે, કઈ રીતે મળી શકે છે આપણને, બરાબર. તો પુસ્તકમાં તમને ઘણી બધી સંખ્યાઓ જે 5 વાળી છે, 25નો સ્ક્વેર, પછી 35નો સ્ક્વેર, 75નો સ્ક્વેર, 125નો સ્ક્વેર એ પણ આપેલી છે. એટલે અહીંયા આપણે સમજીએ કે જે સંખ્યા જો 2 અંકની કોઈ સંખ્યા હોય અને એકમનો અંક 5 હોય, એકમનો અંક 5 હોય, તો આપણે એમ માની લઈએ કે દશકનો અંક ધારો કે a હોય અને એકમનો અંક તો આપણને ખ્યાલ જ છે કે શું છે 5, બરાબર. તો આ જે સંખ્યા થશે એ શું થશે, a × 5 થશે. હા, કારણ કે 10 છે એટલે આના સાથે 10 ગુણેલા હોવા જોઈએ, બરાબર. તો આના ઉપરથી આપણને પુસ્તકમાં એક સૂત્ર આપ્યું છે કે કોઈ પણ એકમનો અંક 5 ધરાવતી સંખ્યા હોય એનો સ્ક્વેર કરવા માટે. તો અહીંયા a × a+1 × 100 + 5નો સ્ક્વેર, બરાબર. ખ્યાલ આવ્યો? સૂત્ર શું છે, a એટલે ગુણ્યા a+1 ગુણ્યા 100 વત્તા 5નો સ્ક્વેર. હા, ધારો કે આપણે કોઈ એક સંખ્યા લઈએ 45, એનો સ્ક્વેર આપણે કરવો છે, તો આ સૂત્ર પ્રમાણે કરીએ, બરાબર. તો પહેલાં તો આપણે આ પ્રમાણે શું દશક અને એકમ શું થશે એ નક્કી કરી લઈએ. તો અહીંયા દશક શું થશે 4 અને એકમ શું થશે 5. તો હવે આ સૂત્ર મૂકીએ પહેલાં આપણે, a × a+1 × 100 + 5નો સ્ક્વેર. તો ચલો a એટલે શું લેવાનું છે 4, તો આપણે અહીંયા લીધા 4 ગુણ્યા અહીંયા a+1 એટલે કે 4+1 × 100 પ્લસ એકમ એટલે 5નો સ્ક્વેર, એનું સાદુરૂપ આપી દઈએ. તો જુઓ 4 ગુણ્યા 4 ને 1 5, બરાબર, 5 ગુણ્યા 100 વત્તા 5નો વર્ગ થશે 25. તો ફરીથી 4 ગુણ્યા 100 ગુણ્યા 5 એટલે કેટલા થશે 500 વત્તા 25. પણ અહીંયા જુઓ આપણે પહેલાં ગુણાકારની ક્રિયા પહેલાં કરવાની, તો 500 ગુણ્યા 4 એટલે થશે 2000 વત્તા 25, એટલે કે આનો સરવાળો જો આપણે લઈ લઈએ તો આપણને મળશે 2025, એકદમ સિમ્પલ, બરાબર. તો સરળતાથી ખ્યાલ આવે એવો છે. આપણે ફરીથી એક બીજું ઉદાહરણ લઈએ એટલે તમને બરાબર ખ્યાલ આવે, બરાબર. ચલો એક ઉદાહરણ આપણે લઈએ 75નું લઈ લઈએ, ચલો. ઓકે, બરાબર. તો આમાં દશક તરીકેનો અંક થશે 7 અને એકમનો અંક તો 5 છે, એકમ બરાબર 5. તો આપણું સૂત્ર શું હતું, તો a × a+1 × 100 + 5નો સ્ક્વેર. આ 100ની જગ્યાએ શબ્દોમાં 100 લખ્યા હોય તો આપણે કરી શકીએ આરામથી. તો ચલો દશક 7
અહીંયા 7 + 1 ઇન્ટુ 100 પ્લસ 5 સ્ક્વેર, બરાબર. તો ચલો 7 ગુણ્યા, હવે 7 ને 1 8 ગુણ્યા 100 વત્તા 5 નો વર્ગ થશે 25. તો 7 ગુણ્યા, હવે 8 ગુણ્યા 100 એટલે 800 વત્તા 25, બરાબર. અહીં બરાબર આપણે ધ્યાન રાખવાનું છે, બરાબર. આપણું એક સૂત્ર છે, કોઈ પણ ક્રિયાઓ કરવી હોય તો બરાબર, હા, ભાગુ સબા એવું એક સૂત્ર આપણે યાદ રાખવું પડે. તો કોઈ પણ જ્યારે ક્રિયા સાદરૂપમાં કરવાની હોય ત્યારે સૌપ્રથમ કઈ ક્રિયા થાય? ભાગાકાર, એના પછી ગુણાકાર, એના પછી સરવાળો અને એના પછી બાદબાકી. આવું તમે શીખી ગયા હશો, બરાબર. તો આપણે પહેલાં ગુણાકાર પહેલાં કરીશું, બરાબર. એટલે અહીંયા આ તો 7 × 8 = 56 અને ઉપર 2 શૂન્ય વત્તા 25 એટલે કે આ બેનો સરવાળો આવશે 56 ને 25. તો 75 ગુણ્યા 75 આપણે કરીએ તો અહીંયા 75 ગુણ્યા 75 કરીએ તો આ 5625. એ રીતે આ સૂત્રના પ્રમાણે આપણે મેળવી શકીએ. પણ આ સૂત્રને આપણે મૌખિક જો યાદ રાખવું હોય તો પણ આપણે સરળતાથી કરી શકીએ. 5 ગુણ્યા 5 એટલે 25 થાય અને આને 7 ગુણ્યા 7 નહીં પણ 7થી એક આગળની ક્રમિક સંખ્યા, તો 7 × 8 = 56. તો એ પણ સરળતાથી આપણે આ યાદ રાખી શકીએ છીએ, બરાબર. તો આની પણ તમે પ્રેક્ટિસ કરશો તો તમને યાદ રહી જશે. ઓકે, આ બધો સૂત્રો અને પેટર્ન જે છે એ તમારે યાદ રાખવી જોઈએ કે જેથી કરીને તમને દાખલાઓ સોલ્વ કરવામાં ખૂબ જ સરળતા રહે. ત્યાર પછી આપણને હા અહીંયા પ્રયત્ન કરો એવું પણ આપેલું છે, જેમાં એકમનો અંક 5 હોય એવી સંખ્યાઓનો વર્ગ. તો એ તો હમણાં જ આપણે જોયું કે આ સૂત્ર પ્રમાણે જો તમે કરશો તો તમને ખ્યાલ આવશે, બરાબર. પણ આપણે એમાંથી આપણે એકાદ દાખલો લઈ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે. ત્રીજો જે છે 105નો સ્ક્વેર. તો અહીંયા તમે જુઓ કે દશક શું થશે? તો દશક એટલે પોતે અહીંયા 10 આખી સંખ્યા લઈશું આપણે. આમ તો આ એકમ દશકનો 100 થાય પણ આપણે અહીંયા 10 લઈશું અને એકમનો અંક છૂટો પાડીશું તો શું આપણને મળશે? 5. એકમ એટલે 5 મળશે, બરાબર. આ રીતે આપણે એના વિભાજન કરીશું. તો હવે સૂત્ર જે આપણું છે એ શું છે? a × a + 1 × 100 + 5નો સ્ક્વેર, બરાબર. તો ચાલો a એટલે શું લઈએ? 10. તો 10 ગુણ્યા 10 + 1 ગુણ્યા 100 વત્તા 25, બરાબર. સાદરૂપ આપીએ તો 10 ગુણ્યા 10 ને 1 11 ગુણ્યા 100 વત્તા 25, બરાબર. તો હવે દેવો કે 10 ગુણ્યા, હવે 11 ગુણ્યા 100 એટલે કેટલા થશે? 1100 વત્તા 25, બરાબર. તો 1100 ગુણ્યા 10 હજુ કરવાના છે તો શું થશે? 11000 વત્તા 25, બરાબર. તો આપણે અહીંયા એનું સોલ્યુશન કરી જોઈએ. તો આ બેનો સરવાળો એટલે કે 11025 મળશે આપણને, 11025, બરાબર. તો આપણને સરળતાથી ખ્યાલ આવશે. આની શોર્ટ મેથડ જે છે હમણાં જ મેં કીધી તો એ પ્રમાણે પણ આનો આપણે તાળો મેળવી શકાય. 105 ગુણ્યા 105 તો આ એકમ એટલે 25. હવે 10 ને આગળનો અંક આવશે 11. તો 11 ગુણ્યા 10 એટલે થશે 110 એટલે કે અહીંયા 11025 એ સરળતાથી આપણને ખ્યાલ આવે છે, બરાબર. બાકીના જે અહીંયા ઉદાહરણ આપ્યા છે એ વિદ્યાર્થીઓ તમે જાતે પ્રયત્ન કરજો તો તમને વધારે મજા આવશે, બરાબર. ઓકે, ચાલો હજુ આપણે નેક્સ્ટ ટોપિક છે અમે જોઈએ શું કહે છે આપણને.